हेलो फ्रेंड्स, वेलकम बैक टू फूड्स ऑफ फिटनेस। આજે આપણે બનાવીશું કોઈ પણ જાતના લોટ કે પછી ચાસણીની ઝંઝટ વગર, સાથે ના તો આપણે આમાં માવો વાપર્યો છે ના મિલ્ક પાવડર વાપર્યો છે, એ એકદમ ટેસ્ટી એવી આજે આપણે ઇન્સ્ટન્ટ ફરાળી મીઠાઈ તૈયાર કરી છે। આ મીઠાઈ તમને સ્વાદની સાથે તમારા શરીરને તાકાત પણ આપે એવી બનાવી છે। એકવાર તમે આ મીઠાઈને બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો। અને તમે મીઠાઈનો દેખાવ જુઓ, બિલકુલ બજાર જેવી છે ને, તો માર્કેટની મોંઘી મીઠાઈઓ લાવવા કરતા તમે એકદમ ફટાફટ ઘરે એકદમ ટેસ્ટી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી મીઠાઈ તૈયાર કરી શકો છો। તો ચાલો ઝટપટ તૈયાર થઈ જતી ઇન્સ્ટન્ટ ફરાળી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવી ઇન્સ્ટન્ટ ફરાળી મીઠાઈ બનાવવા અહીંયા મેં લીધા છે 3 કપ જેટલા મખાણા। મખાણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શરીરના હાડકાં મજબૂત કરવાની સાથે શરીરને તાકાત પણ આપે છે। તો વ્રત કે ઉપવાસમાં આપણે જ્યારે ઓછું જમતા હોઈએ ત્યારે તમે આ એક ટુકડો મીઠાઈનો ખાશો તો તમારા શરીરમાં ખૂબ જ તાકાત મળશે। અહીંયા આપણે જે મખાણા લીધા છે એને સૌથી પહેલા આપણે શેકવાના છે। તો આજે આપણે આ મીઠાઈ માવો, મિલ્ક પાવડર કે પછી કોઈ પણ જાતના લોટ વગર બનાવીએ છીએ, જેના માટે આપણે વાપરવાના છીએ અહીંયા મખાણા। મખાણાને આપણે શેકી લેશું, જેથી એમાં જે કંઈ પણ મોઇશ્ચરનો ભાગ હોય, એટલે કે જે ભેજનું પ્રમાણ હોય, એ બધું અલગ થઈ જાય। તો મીડિયમ ગેસની ફ્લેમ પર મખાણાને આપણે 4 થી 5 મિનિટ માટે શેકવાના, અથવા તો ત્યાં સુધી શેકવાના કે મખાણાના દાણાને તમે આ રીતે ક્રશ કરો તો એકદમ ઇઝીલી એનો ભૂકો થઈ જાય। લગભગ મખાણાને ધીમા ગેસ પર શેકાતા 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે। અહીંયા તમે જો, મખાણાનો વધુ પડતો કલર નથી ચેન્જ થયો અને મખાણા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે। તો શેકાયેલા આ મખાણાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને મખાણાને થોડી વાર માટે ઠંડા થવા દેશું। મખાણા આપણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ગેસ પર એક કડાઈ લઈ લેશું અને એની અંદર આપણે 500 ml જેટલું દૂધ ઉમેરીશું। 75 ગ્રામ મખાણા સાથે 500 ml જેટલું દૂધ એકદમ પરફેક્ટ માપ છે। તો દૂધને આપણે પેનમાં ઉમેરી એક બોઇલ આવે ત્યાં સુધી હાઈ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો, લગભગ 3 મિનિટમાં દૂધમાં સરસ એક બોઇલ આવી ગયો છે। તો હવે ગેસને આપણે ધીમો કરી દેશું અને આ સમયે આપણે આમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। ખાંડ તમારે આ સમયે ઉમેરી દેવાની। ખાંડ ઉમેરવાથી આપણું દૂધ જે છે ને એ એકદમ ફટાફટ ઉકળી જશે। અહીંયા આપણે દૂધ જે છે એ અડધી ક્વોન્ટિટી જેટલું રહે ત્યાં સુધી એને ઉકળવા દેશું। તો ધીમા ગેસ પર આપણે દૂધને ઉકાળવા રાખી દેવાનું છે। દૂધ અડધું થાય ત્યાં સુધીમાં આપણે જે મખાણા શેકીને રાખ્યા હતા એ થોડા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે એનો પાવડર કરી લેશું। તો આપણા શેકાયેલા મખાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું। સાથે આ મીઠાઈને સુપર ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા વાપરી રહી છું 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ। તમારે ટોપરાનું ખમણ ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ થોડું ટોપરાનું ખમણ ઉમેરશો તો એનાથી મીઠાઈનો સ્વાદ એકદમ સરસ લાગશે। તો તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં મખાણાનો પાવડર તૈયાર કરી લીધો છે। બિલકુલ આવો લોટ જેવો પાવડર થઈ જવો જોઈએ, એકદમ આવો ઝીણું પીસવાનું છે। જો તમને મોટા મોટા ટુકડા લાગતા હોય તો તમે આ પાવડરને ચાળી પણ શકો છો। તો હવે અહીંયા લગભગ 8 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ જે છે ને એ પહેલા કરતાં અડધું થઈ ગયું છે, સાથે હલકો એવો દૂધનો કલર પણ બદલાઈ ગયો છે। તો આ રીતે જે સાઈડ પર મલાઈ બને એના આ રીતે થોડી થોડી વારે આપણે દૂધમાં મિક્સ કરતા રહેવાની। તો અત્યારે તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ ઘાટું થઈ ગયું છે। સ્પેચ્યુલામાં તમે જુઓ, આ રીતે એક કોટિંગ આવે છે અને એકદમ સરસ ઘાટું આપણું જેવું મિલ્ક મેડ હોય એવું આપણું આ મિક્સર તૈયાર થઈ ગયું છે। તો હવે આ સમયે આપણે જે મખાણા અને ટોપરાના ખમણનો ભૂકો કરીને રાખ્યો હતો ને એને ઉમેરી દેશું। સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને ગેસને બંધ કરી દેશું। ગેસ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો માત્ર આ મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં 4 જ સામગ્રી વાપરી છે અને તમે જોઈ શકો છો એકદમ ફટાફટ મુશ્કેલથી 10 થી 12 મિનિટમાં તમારી આ મીઠાઈ તૈયાર થઈ જશે। અને આ મીઠાઈ તમે એકવાર બનાવી
ફ્રીઝમાં 1 થી 1.5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો બધું આવું તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે લાસ્ટમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું, જેનાથી આપણી મીઠાઈનો સ્વાદ અને શાઇનિંગ બંને એકદમ સરસ આવશે. તો તમે જોઈ શકો છો આ રીતે ઘી ઉમેરી સરસ બધું આપણે મિક્સ કરી લેશું. અત્યારે તમને આ મિક્સર બતાવી દઉં તો તમે જોઈ શકો છો આ રીતે હાથમાં લઈ અને હું ગોળી વાળું તો ઇઝીલી આનો એક શેપ બની જાય છે. તો હું અત્યારે સુખડી જેવો ચોરસ શેપ આપું છું. તમે ચાહો તો તમે આના લાડુ પણ બનાવી શકો અથવા કોઈ પણ કાજુ કતરી જેવો પણ તમે શેપ બનાવી શકો. તમે કોઈ પણ તમારો મનપસંદ શેપ બનાવી શકો છો. તો મિક્સર આપણું બિલકુલ તૈયાર છે. તો હવે આને સેટ કરવા એક આ રીતની ટ્રે લઈ લેશું, જેને ઘીથી આપણે ગ્રીસ કરી દેશું. અને હવે તૈયાર કરેલું બધું જ મિક્સર આ રીતે ઉમેરી દેશું. સ્પેચ્યુલાથી કે વાટકી પર નીચે થોડું ઘી લગાવી અને એકદમ સરસ આ મિક્સરને આપણે સેટ કરી દેવાનું. તો ગરમ ગરમમાં જ આ રીતે તમને જેટલું જાડું કે પતલું પીસ જોવે એ રીતે મીઠાઈને સેટ કરી દેશું. ઉપરથી થોડું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને સાથે થોડી પિસ્તા ફ્લેક્સ ઉમેરી દેશું, જેનાથી મીઠાઈનો દેખાવ એકદમ સરસ લાગશે. હવે બંનેને એકદમ હળવા હાથે સ્પેચ્યુલાથી આ રીતે થોડું પ્રેસ કરી દેશું, જેથી મીઠાઈ પર ટોપરાનું ખમણ અને પિસ્તા સારી રીતે ચોંટી જાય. હવે મીઠાઈને બિલકુલ બજાર જેવો દેખાવ આપવા માટે અહીંયા એક બદામની આ રીતે મેં 2 સ્લાઇસ કરી લીધી, 2 ભાગ કરી દીધા. તો અડધા ભાગને આ રીતે આપણે મીઠાઈની ઉપર લગાવી દેશું, જેનાથી દેખાવ એકદમ સરસ આવે. આ બિલકુલ ઓપ્શનલ છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બદામથી મેં આ મીઠાઈને સરસ મજાની સજાવી દીધી છે અને તમે જુઓ કેટલી મસ્ત દેખાય છે. તો હવે બસ આને તમારે કોઈ સેટ કરવાની પણ જરૂર નથી. ઇન્સ્ટન્ટ બનાવી તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો. તો મીઠાઈને આપણે કટ કરી લેશું. મારા કટ કરતાં જ તમને અંદાજ આવતો હશે કે આપણી મીઠાઈ કેટલી સરસ મજાની સેટ થઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે અને બહુ જ ટેસ્ટી એવી છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી તૈયાર થઈ છે. તો વ્રત કે ઉપવાસમાં એકવાર ડબ્બો ભરી અને તમે બનાવી દો અને આખો મહિનો તમે આ મીઠાઈને ખાઈ શકો છો. તૈયાર થયેલી મીઠાઈ તમે જુઓ કેટલી મસ્ત છે, એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી. તો તમે આ મખાણા બરફી કે મખાણા સુખડી ક્યારે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.